હલો મેમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મેમ, મને તો એટલું બધું સરસ રિઝલ્ટ મળે છે ને, નંબરમાં મળે છે અને કલરમાં પણ જેટલા હું કરું છું. અને અત્યારે 2 દિવસથી જ મને પગમાં ગોઠણ ઉપર એટલો બધો સોજો રહેતો હતો ને, તો મેં ઓલું 46 છે ને, -46 હા, પ્લસ 10:42. એવી રીતે મેં એક જ દિવસ લખ્યું અને સવારે લખ્યું ને સાંજે તો એટલો બધો સોજો બેસી ગયો ને મને, અને સરસ. દુખાવો પણ બેસી ગયો. અને 7 નંબર છે ને ગોલ માટેનો, એ તો એટલો બધો બેનિફિટ છે ને. મારી બેબીને ઓસ્ટ્રેલિયાના એમાં વિઝા આવી ગયા અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી પણ ગઈ. વાહ વાહ. થેન્ક યુ મેમ. વેલકમ. હવે આવું જ કંઈક દીપ્તિબેન કહેશે આપણને. દીપ્તિબેન અનમ્યુટ કરો. હેલો મેમ, કેમ છો? બસ બસ મજા. હવે મારી બેબીના છે ને અમેરિકા માટેના વિઝા લેવા જવાનું હતું. તો મને મેમે 7 કલર રેડ કલર થી લખવાનો કીધો હતો કે એના બોડી પાર્ટ ઉપર અથવા તો એ પેલા કાગળ ઉપર તમે લગાવી લેજો એના રૂમમાં. તો મેં કાગળ ઉપર 7 કલર રેડ કલર થી લગાવી દીધો, પણ બોડી પાર્ટ ઉપર એને 2 જ દિવસ લગાવ્યો. પછી કે મેં કીધું તું લગાવી લેજે, પણ હવે બાય ચાન્સ ભૂલી જતી હતી, તો કોક વાર હું લગાવી દેતી હતી. અને આજે સવારમાં જવાનું હતું તેને વિઝા માટે, તો ત્યારે બી હું ભૂલી જ ગઈ, પણ ભીત ઉપર લગાવેલો હતો. તો તો એને અત્યારે આજે જ હમણાં કોલ આવ્યો કે એને વિઝા મળી ગયા છે. અઠવાડિયા પહેલા એના કોઈ ફ્રેન્ડ ને જવાનું હતું, એના ફ્રેન્ડ ગયો હતો, તો એને એના વિઝા રિજેક્ટ થયા હતા, પણ આપણે 7 નંબર લખ્યો તો તેના થઈ ગયા વિઝા. થેન્ક યુ મેમ. વેલકમ. થેન્ક યુ થેરાપી. થેન્ક યુ થેરાપી. હા. શિલ્પાબેન ખેતાની. વિડિયો ચાલુ કરો. એ છે નેટનો થોડો પ્રોબ્લેમ આવે છે, વિડીયો નથી ચાલુ થતો. હા, તો વાંધો નહીં. મને છે ને બેન નમસ્તે. મેં તમને એકચ્યુઅલી પર્સનલમાં પૂછ્યું, મારા જમણા પગના અંગૂઠામાં નખની આજુબાજુની સ્કિન અને અંદર બહુ જ દુખાવો થાય છે. તો તમે મને બ્લેક કલર કીધો હતો અને પછી હમણાં રેડ કલર કરવાનું કીધું, પણ દુખાવો મળતો જ નથી, વધારે પડતું જ દુખે છે. ઘણી વાર રાત તો અતિશય દુખે છે, તો શું આપણે કરવું? છે ને અત્યારે છે ને ફીડબેક નું સેશન રાખ્યું છે, ઓકે ક્વેરીઝ નું ઓકે પછી ઓકે, રાખીએ. હા, શ્યોર શ્યોર. અત્યારે થેન્ક જે યુ લોકોને પોતાના થેન્ક યુ થેન્ક યુ. હા. પછી હું તમને કહું છું. શ્યોર. મમતાબેન, શું કામ છે? બોલો મમતાબેન. હા, મેમ આપણે ક્લાસ ચાલતા હતા ત્યારે મેં પૂછ્યું હતું ને, એક જણ પ્રેગ્નન્સી હતી, એના બાળકનું વજન નતું વધતું, તો આપણે હા. યુરેટસ ઉપર વ્હાઈટ કલર કર્યો હતો ને, તો એનું બાળક 3.5 કિલોનું આવ્યું. વાહ. સરસ. પછી બીજું એક મેં કીધું તું, મારી ફ્રેન્ડ છે અને પાર્લરમાં એને સામે પેલા બેન એ થાય, આપણે ગોળ બ્લેક કલર થી જીરો કરાયેલો ને, હવે એ બહુ હા. એવી મગજમારી પણ નથી કરતા અને ચંપલ પણ નથી ગણતા કે કેટલા આયા કેટલા ગયા, અને એનો ધંધો પણ બહુ જ ફાઇન ચાલે છે. બહુ સરસ. અને એને મેં પાર્લરમાં સ્કાય બ્લુ કલર થી 3B પણ લખાઈ દીધો છે કે હા. તારો બિઝનેસ. એને આ વખતે મેમ લગન સિઝનમાં એટલો બધો ઓર્ડર, તો એને નવું વોશિંગ મશીન લીધું, નવું મોટું ફ્રીજ લીધું અને બીજા પૈસા સેવિંગ કરીને મારા ત્યાં મૂકી ગયા. સરસ સરસ. એટલું એને કેટલો સરસ આનંદ થાય રિઝલ્ટ કોઈક ને દેખાય. આપણે કામ લાગીએ તો. હા, એ મને બહુ આનંદ થયો કે ભાઈ ચલો હું શીખી તો કોકને કામ લાગ્યું એમ. બરોબર છે જ. અને થેન્ક યુ તમને કે તમે પણ અમને એટલું સરસ રીતે મેમ સમજાવો છો ને, કે અમને સરળ રીતે ખબર પડી જાય છે. પ્લસ અમે કઈ પણ ક્વેશ્ચન પૂછો છીએ ને, તરત એનો તમે ભલે રાત્રે તો રાત્રે આન્સર આપો છો. એમાંથી અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ ને, બહુ જ અસર થાય છે મેમ. અને હું યોગા કરું છું ને, તો મેમ યોગામાં છોકરાઓને બી પણ અમુક છોકરાને વાયોલેટ કલર થી વન લખું છું, અમુકને એ રીતે લખું કે તમે મને બધું લખાયું છે એ રીતે. છોકરાઓમાં સ્થિરતા આવી ગઈ છે. હા. થેન્ક યુ મેમ. વેલકમ.
ચલો હવે એક આપણે પારુલબેન, પારુલ શ્રીમાળી. હા હા વિડીયો ઓન બોલો. નહીં થયો. હા હલો વાંધો નહીં, બોલો વિડીયો બોલો. હલો બોલો. સંભળાય છે મેડમ મારો અવાજ? હા સંભળાય છે, સંભળાય છે. હા વિડીયો ઓન નથી થતો. હલો હા એક જ મિનિટ, હવે કરી જુઓ તો. હા હા એટલે હું હા. અહીંયા હું ફર્સ્ટ ટાઈમ છું અત્યારે આ હમ. કર્યું એમાં હમ. ફર્સ્ટ ટાઈમ છું. એટલે મારી એક ફ્રેન્ડ છે એમને કીધું કે આ સારું છે તો મેં કીધું હમ. શીખી લઉં કેવું છે સારું એમ. એટલે હજુ તો મને કોઈ એક્સપિરિયન્સ નથી આ વાતનો, ખાલી એમ તો બધું પેલું રેડ પોઈન્ટ કરવાના, બ્લુ પોઈન્ટ કરવાના એવું બધું ખબર છે થોડું ઘણું, બાકી કઈ ખબર નથી મને. હા પણ તમારા એના માટે તો બધું આપણે રાખ્યું છે. એટલે મેં તો હા અત્યારે પણ હું બધાનો તમારું ફીડબેક લઉં છું કે હા જે એટલે નવા છે આ એને ખ્યાલ તમારું આવે. સાંભળીને સરસ લાગ્યું, તમારું સાંભળીને બહુ સરસ લાગ્યું મને કે કંઈક ફેર પડે છે કંઈક બધાને આવી રીતે. અ, હું બ્રહ્માકુમારીમાં જ છું હા એટલે મને પગમાં તકલીફ છે થોડી, આ ડાબા પગમાં થોડું શું હા ઘૂંટણમાં તકલીફ થાય છે, ચાલુ ને તો એ છે સોજો ને, આવી જાય હા છે. એ આપણે હમણાં છે ને જયારે આ ક્લાસ પતશે ને એમાં જ તમારા અડધા સોલ્યુશન બધાના આવી જશે. પછી હમ. આપણે લખી રાખીએ છીએ, નહીં તો છેવટે પછી આપણે જે ગ્રુપ છે ગ્રુપમાં તો રિપ્લાય મળશે જ. બરાબર. ઓકે હા 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 કોમલબેન છે તો અનમ્યુટ કરો. કોમલબેન અનમ્યુટ કરીને હા બોલો. હલો હલો હા હા મેમ પ્રણામ. પ્રણામ. હા મેમ, તમારે ફીડબેક આપવું હતું. મેં મારી મમ્મી માટે પૂછ્યું હતું તમને, ટાઈમ થયો હમ. પણ મારાથી ફીડબેક ગ્રુપમાં લખાયું નહોતું, પણ અમને લગભગ 1.5-2 મહિના જેવું થયું. મેં એમને ઘણી તકલીફ હતી, આઈસીયુમાં હતા, આપને કદાચ ખ્યાલ હોય, પણ હા. અત્યારે ઘણું સારું છે. હમ. અને જે કરવાનું કીધું હતું એમના માટે, પેલું અંગૂઠા પર 0 હતું, એમને બધી તકલીફ હાર્ટની, કિડનીની બધી ઘણી તકલીફ હતી. અત્યારે હા પોતે હા જાતે ઘરમાં વોકર લઈને હરે ફરે છે, વાહ, એટલું સારું છે. ટોટલી બેડ રેસ્ટ હતો એની જગ્યાએ, એટલું બધું એમને અત્યારે ઘણું જ સારું છે એમ. ઘણું એમની સારું કહેવાય આટલી 85 છે, ઉંમરે. હા 85 છે એ એમની ખબર. એજ અત્યારે. અને વાહ આઈસીયુ માં સરસ. લઈ ગયા ને ત્યારે અમને ખુદને એવું હતું કે અમને ખબર નહીં કે આગળ પાછા આવશે કે કેમ, એવું અમને થઈ ગયું હતું. પણ અત્યારે ખૂબ જ સારું છે, ખૂબ જ. સરસ સરસ.